ગુજરાતમાં નાળિયેરની ખેતી હવે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને રાજ્યના વિશાળ દરિયાકાંઠાના કારણે છેલ્લા 2 વર્ષમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય હવે વાર્ષિક કરોડો નાળિયેરનું ઉત્પાદન કરીને નવી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ટેન્ડર કોકોનટના ઉત્પાદનમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન આશરે 20% જેટલો વધારો નોંધાયો છે. રાજ્યમાં હાલમાં અંદાજે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ નાળિયેર ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે. રાજ્યમાં દર વર્ષે અંદાજે 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતા ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી નવી દિશામાં આગળ વધી રહ્યા છે. ગીર જિલ્લાના યુવા ખેડૂત દિનેશ સોલંકી જેવા ખેડૂતોએ આધુનિક પદ્ધતિઓ અપનાવી નાળિયેરના ઉત્પાદનમાં અનેક ગણો વધારો કર્યો છે. રાજ્યના ખેડૂતો બાગાયત પાકો અને મૂલ્યવર્ધન તરફ વળે એ માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ ખેડૂતો પર આર્થિક બોજ ન આવે તે માટે નાળિયેરના વાવેતર પર 75% સુધીની સબસિડી આપવામાં આવી છે. ઉપરાંત મલ્ચિંગ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જેવી પદ્ધતિઓના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળી રહે તે હેતુથી તેમાં પણ સહાય આપવામાં આવી છે. આ સિવાય બાગાયત ખાતા હેઠળની નર્સરી પરથી નાળિયેરીના ઊંચી જાત, ઠીંગણી જાત અને હાઇબ્રિડ જાતોના સારી ગુણવત્તાવાળા રોપા મળી રહી છે. તેમજ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય આપવામાં આવી છે.